નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમ જીપીએસસીમાં. વિદ્યાર્થી મિત્રો, જેમ આપ જાણો છો કે આપના કેરિયરને સ્થિરતા અને મોભો આપવાવાળી કોઈ પ્રતિષ્ઠિત એક્ઝામ હોય તો એ એક્ઝામ છે યુપીએસસી અને જીપીએસસી દ્વારા લેવાતી એક્ઝામ. યુપીએસસી અને જીપીએસસી એક્ઝામનું પેટર્ન આપ જોશો તો ઓલમોસ્ટ સરખું થઈ ગયું છે. ખાલી એક ઓપ્શનલ સબ્જેક્ટ હોય છે જે તમને યુપીએસસીમાં એક સેગ્રિગેટલી પ્રિપેર કરવું પડે છે. અદરવાઇઝ આપ જોશો તો જીએસના બધા વિષયો જે છે યુપીએસસી અને જીપીએસસીમાં કોમન થઈ ચૂક્યા છે. પ્રીનો બી જે ફોર્મેટ છે ઓલમોસ્ટ કોમન છે અને જે ડેપ્થ ઓફ નોલેજ છે, રાઈટ, જે ડેપ્થ ઓફ ક્વેશ્ચન છે એ બી યુપીએસસી અને જીપીએસસીમાં બંને સરખી રીતથી જ આવી રહ્યા છે. તો પેરેલલી આપ શું કરી શકો છો, જે યુપીએસસી છે અને જીપીએસસી છે એને પ્રિપેર કરી શકો છો, રાઈટ. પહેલાં તો એવું હતું કે ભાઈ જીપીએસસી કોન્સ્ટન્ટ બેઝ ઉપર નથી લેવાતી, પણ હવે આપ જોશો તો દર વર્ષે શું કરી રહી છે, જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ લઈ રહી છે. અને ખાલી ક્લાસ 1-2 નહીં, ક્લાસ 1-2ની સાથે ડીવાયએસઓ છે, એસટીઆઈ છે, આરએફઓ છે, પીઆઈ છે, એવી બધી એક્ઝામમાં બી આપને ચાન્સ મળી રહ્યા છે. તો એક બ્રોડ પ્રોસ્પેક્ટિવ છે આપની પાસે તૈયારી કરવાનો કે આપ ભાઈ તૈયારી કરીને શું કરી શકો છો, જલ્દીથી જલ્દી કોઈ બી સર્વિસમાં જોડાઈ શકો છો. થઈ શકે છે ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ હોય, અદરવાઇઝ આપ સ્ટેટ સિવિલ સર્વિસીસમાં બી જઈ શકો છો. બંને જે જોબ છે, રાઈટ, બંને જોબ આપને એક ઊંચા હોદ્દા ઉપર શું કરશે, પહોંચાડશે, રાઈટ. તો એ જોબ ઉપર આપ પહોંચી શકો, એ હોદ્દા ઉપર આપ પહોંચી શકો, એના માટે તૈયારી જો આપને કરવી હોય તો એ તૈયારી કરવા માટેની બેચ આપણે ત્યાં અભિયામ એકેડમીમાં 10 તારીખથી 10 મેથી સ્ટાર્ટ થઈ રહી છે. આ જે બેચ શરૂ થઈ રહી છે એનો સમય છે સવારે 8 વાગ્યાથી 8 થી 10 વાગ્યા સુધી આપના 2 કલાકના લેક્ચર હશે. અને આ લેક્ચર આ બધા ડિજિટલ બોર્ડ ઉપર જ લેવામાં આવશે, જેનાથી આપને જે ચિત્રાત્મક પ્રસ્તુતિ છે, રાઈટ, એ કરી શકાય. જેમ કે સાયન્સ એન્ડ ટેકનોલોજીનો વિષય છે એમાં આપને ડિજિટલ પ્રેઝન્ટેશનની જરૂર પડે, એની સાથે સાથે જિયોગ્રાફી છે એમાં આપને મેપિંગ માટે ડિજિટલ પ્રેઝન્ટેશનની જરૂર પડે. તો એવા બધા વિષયોને પ્રોપર રીતે ન્યાય આપી શકાય અને એક તમારું વિઝ્યુઅલાઇઝેશનથી જે કોન્સેપ્ટ છે, કોન્સેપ્ટ ક્લિયર કરી શકાય, એના માટે ડિજિટલ બોર્ડના માધ્યમથી હવે અભિયામ એકેડમી તૈયાર છે આપને ગુણવત્તાસભર અને પરીક્ષાલક્ષી કોચિંગ આપવા માટે. તો જો આપ આ બેચ જોડાવા ઈચ્છતા હો તો નીચે આપેલા ફોન નંબર 7874723026 એના ઉપર સત્વરે તમારું રજિસ્ટ્રેશન કરાવી દેજો. આ બેચમાં તમને બધા વિષયોને બેઝિકથી લઈને એડવાન્સ સુધીની પ્રિપરેશન કરાવવામાં આવશે. એમાં જે પેપર 2ના 4 વિષયો છે, 4 વિષયો મારા દ્વારા જ ભણાવવામાં આવશે. એની સાથે સાથે પેપર 1ના જે વિષયો છે, પેપર 1ના વિષયોમાં બી આપને જે તજજ્ઞ ફેકલ્ટીઓ છે એનું સાથ મળશે, રાઈટ. અને અત્યાર સુધી આપણે ખાલી કોચિંગ આપવાનું જ કામ કરતા હતા અને કોન્સેપ્ટ ડેવલપ કરવાનું જ કામ કરતા હતા. બટ આ વખતે લાઇકવાઇઝ આપણે ડિસાઇડ કર્યું છે કે ભાઈ ઘણા બધા હવે પ્રિલિમ એક્ઝામમાં પાસ થવા માટે ચીટ કોડ્સની બી આપને જરૂર પડશે. ચીટ કોડ્સ ઇન ધ સેન્સ કે ભાઈ જ્યારે આપને પ્રોપર આન્સર ખબર ના હોય, રાઈટ, તો બી આપ ઓપ્શનના માધ્યમથી કેવી રીતે આન્સર શોધી શકો છો, એની ટેકનિક કેવી રીતે ઓપ્શનને આપ એલિમિનેટ કરી શકો છો, રાઈટ આન્સર કેવી રીતે આપ કાઢી શકો છો, એના માટેના ચીટ્સ કોર્સ કેવા હોય છે અમે પોતે શીખ્યા છે અમારા કોચિંગના સમયમાં. એ બી હવે અમે તમને ડિલિવર કરીશું. લાઇકવાઇઝ મેથ્સ છે તો મેથ્સમાં જો આપને ભૂમિતિમાં પ્રોબ્લેમ પડે છે, આપને સમ નથી સોલ્વ કરી શકતા, તો બી આપ ઓપ્શનથી કેવી રીતે શું કરી શકો છો, જે આન્સર છે આન્સરને ગોતી શકો છો, એના ઉપર બી અમારો ફોકસ હશે. બિકોઝ પ્રિલિમ ઇઝ ધ બિગેસ્ટ હર્ડર ટુ ક્લિયરિંગ ધ એક્ઝામ, હે ના. હું સૌથી મોટો હર્ડર પ્રિલિમ એક્ઝામને જ માનું છું, કેમ કે પ્રિલિમ એક્ઝામમાં આપ જોશો તો શું થાય છે, 90-95% ક્રાઉડ ત્યાં જ એલિમિનેટ થઈ જાય છે, રાઈટ. 4 લાખ લોકો એક્ઝામ આપે તો મેન્સ એક્ઝામ આપવા માટે ખાલી શું આવે છે, 6-7 હજાર લોકો જ આવે છે. તો ઓલમોસ્ટ 3,90,000 લોકો તો શું થઈ જશે, ત્યાં જ એલિમિનેટ થઈ જશે. તો પ્રિલિમમાં આપ આરામથી ક્વોલિફાઈ થઈ શકો એના માટે આ ચીટ કોડ્સની આપને જરૂર પડશે. તો એના ઉપર બી મારો ફોકસ રહેશે. સાથે સાથે મેન્સ છે, મેન્સમાં કેવી રીતે રાઇટિંગ પ્રેક્ટિસ કરવાની હોય છે, મેન્સમાં કેવી રીતે જે તમારું આન્સર છે આન્સરનું ફોર્મેટ તૈયાર કરવાનું હોય છે, એની બી સમજણ પદ્ધતિ આપને આપવામાં આવશે. ઓફલાઇનની સાથે સાથે આપને ઓનલાઈનનો બી સપોર્ટ મળશે અને ઓનલાઈનમાં આપને બધા વિષયોના જે લેક્ચર છે એ લેક્ચર રેકોર્ડેડ સ્વરૂપમાં આપને જોવા મળી જશે, રાઈટ. તો આપને જો આ બેચમાં જોડાવવું હોય તો આ નંબર ઉપર આપ કોલ કરીને તમારું રજિસ્ટ્રેશન કરાવી શકો છો. આ બેચ અભિયામ એકેડમી ખાતે ગાંધીનગરમાં ચાલુ થઈ રહી છે, ભાવનગરમાં ચાલુ નહીં થઈ રહી, એને બી આપ ધ્યાન રાખજો. ગાંધીનગરમાં જે આપણો એડ્રેસ છે, આ એડ્રેસ આપ નીચે જોઈ શકો છો. સેક્ટર 3A ઇન્ક્વાયરી ઓફિસની બાજુમાં જ અભિયામ એકેડમી આવેલી છે, ત્યાં આપ આવી શકો છો. 10 તારીખથી આપની બેચ શરૂ થઈ રહી છે. તો આ માહિતીની સાથે આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ અને આગળના ભાગમાં હવે જે કોન્સેપ્ટ આપણને તમને લેક્ચરનું સમજાવવાનું હતું એ કોન્સેપ્ટ આપ હવે જોઈ શકો છો. થેન્ક યુ. જિયોગ્રાફીની લેક્ચર સિરીઝમાં આજનું જે આપણું ટોપિક છે ભારતની જમીન, રાઈટ. આજની આપણી ટોપિકનું નામ છે ભારતની જમીન. હવે જો ભારતની જમીનમાં ક્વેશ્ચન મિત્રો કેવી રીતે થઈ શકે છે, કાં તો એ રીતે થઈ શકે છે કે ભારતની જમીનના પ્રકારોનું વર્ણન કરીને, રાઈટ, કોઈ પણ 2 પ્રકારોનું શું કરો, વિસ્તૃત વર્ણન કરો, રાઈટ, કે ટોટલ કેટલા પ્રકારની ભારતમાં જમીન છે અને પછી શું કરો એમાંથી કોઈ બી 2નું વર્ણન કરો તમારા ચોઇસની મુજબ. અદરવાઇઝ સેગ્રિગેટલી પૂછી શકે છે. જેમ કે લાસ્ટ ટાઈમ ડીવાયએસઓની એક્ઝામમાં એમને પૂછ્યું હતું કે ભાઈ ભારતમાં ગંગાના જે મેદાન છે એના ગંગાના મેદાનોની શું કરો, જમીનની ચર્ચા કરો. તો ગંગાના મેદાનની જમીનની ચર્ચામાં ઓલમોસ્ટ શું આવી જશે, જે આપની જે કાપની જમીન હોય છે ભારતમાં મળે છે, કેમ કે કાપની જમીનથી જ ગંગાનો મેદાન રચાયેલો છે,
એની આખીની આખી શું આવી જશે, જે ચર્ચા છે આવી જશે. એ જ રીતે આપણે પૂછી શકીએ છીએ કે ભાઈ ભારતમાં આવેલી ક્ષારીય જમીનની શું કરો ચર્ચા કરો, કે પછી લાલ જમીનની ચર્ચા કરો, કે લેટરાઇટ જમીન. પીઆઈમાં એ લોકો એક વખત ક્વેશ્ચન પૂછ્યું હતું કે લેટરાઇટ જમીન કેવી દશાઓમાં નિર્મિત થાય છે અને એની વિશેષતાઓની શું કરો ચર્ચા કરો. તો એક એક સેગ્રિગેટ જમીન બી પાડે છે. અદરવાઇઝ એક હોલિસ્ટિક ક્વેશ્ચન બી બની શકે છે કે ભારતમાં જમીનના પ્રકારોનું વર્ણન કરીને એને લગતી સમસ્યાઓને શું કરો, એની લગતી સમસ્યાઓને ચર્ચા કરો. રાઈટ, કોઈ બી ક્વેશ્ચન આવે જમીન વિશે જે આપણે કહી રહ્યા છીએ ને તમે ધ્યાનથી સાંભળો, પછી કોઈ બી ક્વેશ્ચન હશે મેન્સમાં આપ શું કરશો, આરામથી આન્સર કરશો જ કરશો. રાઈટ, ઓકે. જેમ કે સૌથી પહેલાં વાત કરી કે ભાઈ આપણી જે જમીન છે ભારતમાં, હે ને, ભારતમાં કુલ કેટલા પ્રકારની જમીન છે? તો આઈસીએઆર એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓન એગ્રીકલ્ચર રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ ઓન એગ્રીકલ્ચર રિસર્ચ દ્વારા આઈસીએઆર દ્વારા ભારતની જમીનને કુલ 8 પ્રકારોમાં શું કરવામાં આવે છે, વિભાજિત કરવામાં આવે છે. કેટલા પ્રકારોમાં? 8 પ્રકારોમાં. રાઈટ, એ 8 પ્રકાર કયા કયા છે? તો 8 પ્રકાર છે કાપની જમીન, રાઈટ, પછી છે જીવનમાં કાળી જમીન, લેટરાઇટ જમીન, લેટરાઇટ જમીનને ગુજરાતીમાં પડખાઉ જમીન કહેવાય છે. શું કહે છે? પડખાઉ જમીન. પડખાઉ જમીન. પછી લાલ પીળી જમીન, લાલ પીળી જમીન. પછી 5મા નંબર ઉપર આપ લઈ શકો છો રેતાળ જમીન. 6 નંબર ઉપર આપણે લઈ શકીએ છીએ પર્વતીય જમીન. 7મા નંબર ઉપર આપણે લઈએ છીએ ક્ષારીય જમીન. અને 8મા નંબર ઉપર આપણે લઈ લઈએ છીએ દળદળી જમીન. તો આ રીતે સૌથી પહેલા આપણે આ ખ્યાલ હોવો જોઈએ કે ભારતમાં કુલ કેટલા પ્રકારની જમીન આવેલી છે. તો ભારતમાં કુલ 8 પ્રકારની જમીન આવેલી છે. અને જે 8 પ્રકારની જમીન છે કાપની જમીન, કાળી જમીન, હે ને, લેટરાઇટ જમીન, રાઈટ, લાલ પીળી જમીન, રેતાળ જમીન, પર્વતીય જમીન, ક્ષારીય જમીન અને દળદળી જમીન. હવે એક પછી એક શું કરીએ, આપણે જમીનની ચર્ચા કરીએ. સૌથી પહેલા વાત કરીએ આપણે જે કાપની જમીન છે એની. એના કાપની જમીનનો વિસ્તાર શું છે? ભારતમાં સૌથી વધારે આવેલો છે. અને એ કાપની જમીનથી શું રચાયો છે? આખું જે સિંધુ નદીનો મેદાન છે, આખું જે ગંગા નદીનો મેદાન છે, એ શું રચાયો છે? કાપના જમીનથી જ રચાયો છે. તો કાપની જમીનનો વિસ્તાર આપ આ રીતે આટલું લઈ શકો છો. હે ને, આ છે આપણી કાપની જમીન. કઈ જમીન છે? આ કાપની જમીન છે. રાઈટ, અહીંયાથી થોડું આપ આ જમીન કઈ છે? તો આ છે આખી કાપની જમીન. હવે જો આજે કાપની જમીન છે જેનો વિસ્તાર ભારતમાં સૌથી વધારે આવેલું છે, આ કાપની જમીન કેવી રીતે રચાય છે, એના કેટલા પ્રકારો છે, હેના, જો પૂછી લે આપણે ગંગાના જે મેદાનોની શું કરો ચર્ચા કરો, તેને કેવી રીતે ટેકલ કરવાનું, એ બધું આપણે શું કરવાનું છે? શીખવાનું છે. સૌથી પહેલા આપણે આ સમજવાનું છે કે જે કાપની જમીન છે, કાપની જમીન શેનાથી રચાય છે? તો નદીઓ દ્વારા ઘસડીને લાવતા અવસાદના કારણે જે જમીન રચાય છે એ જમીનને શું કહેવાય છે? કાપની જમીન. રાઈટ, તો કાપની જમીન શેના કારણે રચાય છે? કાપની જમીન નદીઓના અવસાદના કારણે રચાય છે. નદીઓના અવસાદના નિક્ષેપણ થવાના કારણે, હે ને, નદીઓ જ્યાં શું કરે છે? નદીઓ પોતાની અવસાદને લાવીને જ્યાં છોડે છે, નદીઓના અવસાદના નિક્ષેપણના કારણે જે જમીનનું નિર્માણ થાય છે એ જમીનને કહેવાય છે કાપની જમીન. એ જમીનને શું કહેવાય છે? કાપની જમીન. કાપની જમીન જે નદીઓના અવસાદથી નિર્મિત થાય છે એના કુલ 4 પ્રકાર છે. કુલ કેટલા પ્રકાર છે કાપની જમીનના? તો કાપની જમીનના કુલ 4 પ્રકાર છે. એ 4 પ્રકાર આપણે સમજવું પડશે. પહેલા ભાભર, પછી છે તરાઈ, પછી બાંગર અને પછી ખાદર. ભાભર, તરાઈ, બાંગર અને ખાદર, આ 4 શું છે? આ 4 કાપની જમીનના પ્રકાર છે.
અને છે શું આ ભાભર, તરાઈ, બાંગર અને ખાદર, એને આપણે જોઈએ તો જો બહુ સિમ્પલ છે. જ્યાંથી નદી નીકળે છે, રાઈટ, પર્વતથી એક નદી નીકળી રહી છે અને એ નદી જેમ જેમ આગળ વધતી જશે એમ એમ આપણે શું કરતા જઈશું, જે જમીનના પ્રકાર છે જમીનના પ્રકાર બતાવતા જઈશું. જો જ્યારે શું નીકળે છે, નદી પર્વતના ઉપરથી નીકળે છે તો ઊંચાઈથી એકદમ નીચે આવી રહી છે, શું છે, આનું વેગ બહુ વધારે છે. વેગ વધારે હશે તો શું કરશે, આ જે પર્વત છે પર્વતના ખડકોને તોડશે, અને તોડશે તો શું કરશે, મોટા મોટા ઈંટ, પથ્થરો, રાઈટ, આ બધું શું લાવશે, આ બધું નીચે ઢસડીને લઈ આવશે. જેવી રીતે આ નીચે ઢસડીને શું કરશે, જ્યારે આ નદી નીચે પહોંચશે, હે ને, જે પર્વતનું શું છે, તળ પ્રદેશ છે, પર્વતના તળેટીમાં પહોંચશે તો પર્વતમાં તળેટીમાં પહોંચવાના કારણે શું થઈ જશે, આનું જે વેગ છે આનું વેગ શું થઈ જશે, મંદ થઈ જશે. અને આનું વેગ જો મંદ થઈ જશે તો જે શું ઢસડી લાવી છે પોતાની સાથે ઈંટ, કંકર, પથ્થર, આ બધું શું કરી છે, જે ખડકમાંથી ઢસડી લાવી છે, એ બધા ઈંટ, કંકર, પથ્થરને ખેંચવાની આની તાકાત રહી જશે નહીં. અને આની તાકાત નહીં રહી જશે એના કારણે ઈંટ, કંકર, પથ્થર શું થશે, આ બધા અહીંયા છૂટી જશે. આ ઈંટ, કંકર, પથ્થર અહીંયા છૂટી જશે. અને ઈંટ, કંકર, પથ્થર જ્યારે આ છોડશે તો બટ ઓબ્વિયસ છે આવા ઈંટ, કંકર, પથ્થરોની નીચેથી શું નીકળવા લાગશે, જે પાણી છે પાણી વહેવા લાગશે. તો ક્યાંક ને ક્યાંક નદી શું થઈ જશે, નદી અહીંયા વિલુપ્ત થઈ જશે. વિલુપ્ત થઈ જશે મતલબ આપણે દેખાશે નહીં કે પાણી ક્યાંથી વહી રહ્યું છે ને, પાણી શું થઈ રહ્યું છે, આ બધા જે ખડક છે, રાઈટ, આ બધા જે પથ્થરો છે આ પર્વતોની અંદરથી વહી રહ્યો છે, રાઈટ. એ જમીન જે છે ને એ જમીન છે આપણી ભાભરની જમીન. ભાભરની જમીન આ શું છે, આ ખડકાઉ જમીન છે, રાઈટ, જે પથ્થરોથી નિર્મિત થઈ છે પર્વતની તળેટીમાં. એના નદીઓ શું કરે છે, જે પથ્થરોને તોડી લાવે છે, ખડકોને તોડી લાવે છે, એના જમાવના કારણે જે જમીન બની છે ને એ જમીન છે ભાભરની જમીન. અને આ ભાભરની જમીનમાં શું થાય છે, આ ભાભરની જમીનમાં જે નદી છે નદી લુપ્ત થતી દેખાય છે ને. જેમ કે ક્યારેક આપ શું ગયા હશો, ઋષિકેશ ગયા હશો, રાઈટ, હરિદ્વાર ગયા હશો, ત્યાં ગંગા નદી શું દેખાતી હશે આપણે, ઋષિકેશમાં ખાસ કરીને કે ગંગા નદીની શું ના દેખાતી હોય, વહાણ આપણે ના દેખાતું હોય ક્યાં છે. કેમ કે આ બધું શું છે, જે ઉપરી ગંગાનું મેદાન છે ને એ ઉપરી ગંગાનું મેદાન આખું ને આખું એ ભાભરનું પ્રદેશ. અને ભાભરના પ્રદેશમાં શું હોય છે, નદી છે ને વિલુપ્ત થઈ જાય છે. તો હરિદ્વાર, ઋષિકેશ આ બધા ભાભરના પ્રદેશ, રાઈટ, પથરીલી જમીન હોય છે આખી. નદીઓ જે શું કરી લીધું છે, ઉપરથી ખડકો ખેંચી લાવી લીધું છે. અને નદીઓના શું થઈ ગયું છે, ઢોળાવના કારણે, નદીઓના કટાવના કારણે, પાણીના કટાવના કારણે બધું શું થઈ જાય છે, એ બધું જે પથ્થરો છે ને બધા ગોલ ગોલ થઈ જાય છે, જેને આપ ગોલાશ્મ કહેતા હો છો, રાઈટ. અને બટ ઓબ્વિયસ આવા પથ્થરો થરથી રચાયેલી જમીન છે તો કેવી હશે, ઉપજાઉ હશે કે બિન ઉપજાઉ હશે. તો બટ ઓબ્વિયસ છે બિન ઉપજાઉ હોય છે. આની ઉત્પાદકતા ક્ષમતા શું હોય છે, બહુ ઓછી હોય છે. તો સૌથી પહેલા કાપની જમીન જે તૈયાર થાય છે એ છે ભાભરની જમીન. અને ભાભરની જમીન જે નદીઓ શું કરે છે, જે પર્વતની તળેટીમાં છે ત્યાં બનાવે છે, જે કંકર પથ્થર યુક્ત હોય છે અને શું હોય છે, બિન ઉપજાઉ હોય છે. ઓકે, હવે જ્યારે આ પથ્થરોનો વિસ્તાર શું થશે, નીકળી જશે ને, જે પથ્થરો આમ ઉપરથી ઢસડી લાવી છે ને પથ્થરો જ્યારે છોડી દીધું નથી, રાઈટ, આ પથ્થરોના વિસ્તારથી જ્યારે નદી બહાર નીકળશે તો નદી એકદમથી શું થશે, જે પાણી આ પથ્થરોના અંદરથી વહી રહ્યું હતું જે પાણી, એ બધી પાણી શું આવશે, એ બધું પાણી શું આવશે, એકદમથી બહાર આવશે. અને બહાર આવશે તો આ શું થશે, આ પાણી એકદમથી ફેલાઈ જશે. અને પાણી જ્યારે એકદમથી આ ફેલાશે આ રીતે તો અહીંયા બનશે કઈ જમીન, તો અહીંયા બનશે આપણી તરાઈની જમીન, રાઈટ. તો સૌથી પહેલા આવે છે ભાભરની જમીન, પછી આવે છે તરાઈની જમીન. તરાઈની જમીનમાં કેવું હોય છે કે ભાઈ તરાઈની જમીનમાં જે પાણી છે પાણી વિસ્તૃતપણે શું થઈ જાય છે, જમીન ઉપર ફેલાઈ જાય છે. અને જમીન શું હોય છે, જે પાણી છે પાણીની અંદર જ રહે છે. પાણીની માત્રા બહુ વધારે હોવાના કારણે, રાઈટ, આ જમીન જે છે આ ડાંગરની ખેતી માટે શું હોય છે, ડાંગરની ખેતી માટે ઉપયોગ હોય છે, હે ને. જેમ કે હિમાલય સાઈડથી જે બધી નદીઓ આવે છે તો નેપાળને જ્યારે ક્રોસ કરે છે, નેપાળમાં શું છે, હિમાલય પૂરું થાય છે, હિમાલયની તળેટી આવી જાય છે, તો ત્યાં ભાબર ઓબર બનાવીને જ્યારે બિહાર છે, હે ને, ઉત્તર પ્રદેશ, બિહાર ઉત્તર પ્રદેશના શું આવે છે, બોર્ડર ઉપર આવે છે, તો ત્યાં શું થઈ જાય છે, નદીનું પાણી એકદમ વિસ્તૃત થઈ જાય છે. એ બધું ભાગ શું છે, એ બધું ભાગ તરાઈનું ભાગ છે. અને એ તરાઈના ભાગમાં શું હોય છે, પાણીની માત્રા અધિકતા હોય છે, એના કારણે ત્યાં શું થાય છે, ડાંગર વધારે થાય છે. એના કારણે આપ જો કે બિહારના લોકો શું કહે છે, ડાંગર બહુ વધારે ખાય છે. ડાંગર એટલે ચોખા બહુ વધારે ખાય છે, કેમ કે જે તરાઈ છે, તરાઈની જમીન શું છે, ડાંગરમાં કરતા પ્રખ્યાત છે, રાઈટ. અને આટલું બધું શું હોય છે, જે પાણી હોય છે ત્યાં ભરાયેલું હોય છે, એના કારણે ત્યાં શું હોય છે, મોટી મોટી ઘાસ ઉગી આવે છે. ઘાસમાં શું જોવા મળે છે, જે મોટા મોટા મચ્છરો હોય છે ને, મચ્છરો જોવા મળે છે. આમ માખીની જેમ મોટા મોટા મચ્છરો ત્યાં હોતા હોય છે તરાઈ રીઝનમાં, રાઈટ. તો એ તરાઈનું રીઝન જે શેના માટે ઉપયોગી હોય છે, ડાંગર માટે ઉપયોગી હોય છે, જ્યાં નદીનું પાણી શું થઈ જાય છે, જમીનની ઉપર ફેલાઈ જાય છે. અને એવી જમીન જ્યાં શું હોય છે, આ પાણીની અધિકતા હોય છે, પાણી હંમેશા શું હોય છે, જમીનની ઉપર મોજૂદ હોય છે, એવા જ જમીનને શું કહેવાય છે, એવા જ જમીનને કહેવાય છે તરાઈની જમીન. એ તરાઈની જમીનથી આગળ જ્યારે શું નીકળશે, નદી નીકળશે, તો નદી શું કરે છે, નદી પોતાની સાથે હવે આટલી બધી શું થઈ ગઈ હતી, નદી વિસ્તૃત થઈ ગઈ હતી. હવે આટલી બધી નદી વિસ્તૃત થઈ જવાના કારણે નદીને શું મળી ગયું હશે, ઘણો બધો અવસાદ મળી ગયો હશે. તો ઘણો બધો જે અવસાદ પોતાની સાથે લાવે છે એ અવસાદને શું કરે છે, સાઈડમાં નિક્ષેપિત કરવાનું ચાલુ કરે છે. શું કરે છે, સાઈડમાં નિક્ષેપિત કરવાનું ચાલુ કરે છે. હવે જો ઇનિશિયલી જ્યારે શું થશે, જે આ અવસાદને નિક્ષેપિત કરશે
તો દર વર્ષે શું થશે, આ સાઈડમાં તટબંધો જેને કહેવાય છે તટબંધો ઉપર નિક્ષેપણ કરતી રહેશે, પણ ધીમે ધીમે શું થાય છે, આ તટબંધોની ઊંચાઈ વધવા લાગે છે. જેમ જેમ નિક્ષેપણ થતો જશે તેમ તેમ શું થશે, આ તટબંધોની ઊંચાઈ વધતી જશે. અને જેમ જેમ આ તટબંધોની ઊંચાઈ વધતી જાય છે તેમ તેમ શું થાય છે કે નદીમાં જ્યારે બહુ વધારે પાણી આવે હે ને, મતલબ નદીમાં જ્યારે પૂર આવે તો જ એની એટલી ઊંચાઈ ઉપર પહોંચે છે કે ત્યાં શું કરે, ત્યાં નવું કાપ આ નાખી શકે. તો આ રીતે 2-3 વખત શું હોય છે, જે કાપ છે નાખતા નાખતા જ્યારે શું થઈ જાય છે, આ તટબંધો બહુ ઊંચા થઈ જાય છે, પછી નદીનું પાણી ત્યાં સુધી પહોંચતો નથી. નવું કાપ પછી ત્યાં નાખવાનું શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. નવું કાપ પછી ત્યારે જ પહોંચે જ્યારે શું થશે, ત્યારે બહુ મોટો પૂર આવશે, ત્યારે જ પછી પાણી એટલી ઊંચાઈ સુધી પહોંચી શકે છે. એ જમીન જે છે હે ને, જે આ તટબંધો નદીનો તટબંધોના કિનારે રચાઈ રહી છે, જ્યાં શું નહીં થતું, જ્યાં દર વર્ષે જે કાપ છે કાપ નથી પહોંચી રહ્યું કેમ કે તટબંધો બહુ ઊંચા થઈ ગયા છે, એ જમીન છે આપની બાંગરની જમીન. કઈ જમીન? બાંગર. બાંગરની જમીન કેવી હોય છે? બાંગરની જમીન આ નદીઓના તટબંધો કિનારે જોવા મળે છે, જ્યાં નદીઓના તટબંધોની ઊંચાઈ શું હોય છે, બહુ વધી ગઈ હોય છે, અને દર વર્ષે નવું કાપ ત્યાં પાથરવામાં આવતું નથી. દર વર્ષે નવું કાપ નથી પાથરવામાં આવી રહ્યું, રાઈટ? એટલા જ માટે આને શું કહેવાય છે? એટલા જ માટે આને જૂના કાપની જમીન કહેવાય છે. શું કહેવાય છે? જૂના કાપની જમીન. હે ને? તો આ બાંગરની જમીન કહો કે જીવનમાં શું કહો? જૂના કાપની જમીન કહો, રાઈટ? જે મધ્ય ગંગાના મેદાન છે, મધ્ય ગંગાના મેદાન શું છે? આ બધા બાંગરની જમીન છે. કેવી જમીન છે? બાંગરની જમીન છે. હે ને? બાંગરની જમીનમાં કેવું હોય છે કે આમાં બી દર વર્ષે કાપ તો આવી નહીં રહ્યું, તો આમાં બી શું હોય છે? કંકળ પથરીલી વાળી જમીન હોય છે. પણ કંકળ પથરીલી જમીન હોવાની છતાં પણ શું છે, આ કાપથી જ રચાયેલો ભાગ છે, એટલા માટે શું હોય છે, આની ઉત્પાદકતા હોય છે. આમાં શું કરી શકો છો? આપ ખેતી કરી શકો છો, પણ એ ખેતીમાં દર વર્ષે નવું પોષક તત્વો ના મળવાના કારણે એની ઉત્પાદકતા શું હોય છે? એની ઉત્પાદકતા ઓછી હોય છે. બરાબર. હવે આ બાંગરથી જ્યારે આગળ આપણે નીકળીએ, રાઈટ, કે નદીએ શું કર્યું છે, પોતાની સાથે અવસાદ લાયા હતા દર વર્ષે, સાઈડમાં નાખીને તટબંધોને ઊંચું કરી દીધું. એના પછી નવો અવસાદ ત્યાં નથી નાખી શકતી, નવો કાપ ત્યાં નહીં નાખી શકતી, કેમ કે શું થઈ ગયું છે? બહુ ઊંચું થઈ ગયું છે. તો હવે જે અવસાદ છે નદીઓની પાસે, એ અવસાદ શું જશે કે ભાઈ એ અવસાદ નદીઓની આગળ આવીને રોકાવા લાગશે. કેમ રોકાવા લાગશે? કેમ કે ભાઈ નદી શું થઈ ગઈ છે, જે ઊંચાઈવાળો પ્રદેશ છે ત્યાંથી બહુ દૂર સુધી આવી ગઈ છે, હે ને? ઘણો બધો અવસાદ નદીની પાસે છે, પણ નદીનું શું થઈ ગયું છે? વેગ છે બહુ મંદ થઈ ગયું છે. હવે વેગ જો બહુ મંદ થઈ ગયો છે તો આ રીતે શું થશે? આ નદી છે, નદીની વચ્ચે આ અવસાદ રોકાશે. આમ હવે આ અવસાદ રોકાશે, આ રીતે કાપ રોકાશે, તો નદીઓમાં શું પડી જશે? નદીઓમાં આ રીતે બ્રાન્ચ પડી જશે, હે ને? પછીથી અહીંયા ફરીથી શું થઈ ગયું? અવસાદ રોકાઈ ગયું આ રીતે. તો એક બ્રાન્ચ આ રીતે પડી ગઈ, એક બ્રાન્ચ નદીની આ રહી, રાઈટ? એક બ્રાન્ચ નદીની આ રહી, ફરીથી આ રીતે શું થઈ ગયું? રોકાઈ ગયું. અલગ અલગ કલર લેવા જઈએ છીએ આપણે, પણ આ રીતે નદીની બ્રાન્ચ પડી ગઈ. તો આ રીતે આ જે છે, રાઈટ, આ જે નદીઓના કાપના કારણે નદીઓના મુહાના ઉપર શું થઈ રહ્યું છે? આ જે જમીન રચાઈ રહી છે, આને કહેવાય છે ખાદરની જમીન. ખાદરની જમીન જ્યાં નદી શું બનાવે છે? જ્યાં નદી પોતાનો ડેલ્ટા બનાવે છે. નદી જ્યારે પોતાની અંત્યાવસ્થામાં હોય છે, તો અંત્યાવસ્થામાં નદી શું હોય છે? દરિયાને મળતા પહેલા પોતાની સાથે લાવેલું જે શું છે? કાપ છે. એ કાપના કારણે નદી શું થઈ જાય છે? નદી વિતરિકાઓમાં વિભાજિત થઈ જાય છે, હે ને? કોઈ બી નદી જેની શું નહીં મળી જતી, સીધી દરિયાને નહીં મળી જતી. અન્ટિલ અને અદરવાઇઝ શું હોય? એ ફાટખીણમાં નદી વહેતી હોય, હે ને? ફાટખીણમાં વહેતી નદી શું નહીં બનાવતી? ડેલ્ટા પ્રદેશ નહીં બનાવતી. અદરવાઇઝ શું હોય છે? દરેક નદીઓ ડેલ્ટા પ્રદેશ બનાવે છે, રાઈટ? હવે આ જે નદી છે, આ નદી શું થશે? આમાં અવસાદ રોકાઈ ગયું, તો આ રીતે આ વિતરિકામાં આ રીતે શું થઈ જાય છે? વિભાજિત થઈ જાય છે. ગંગા નદી બી આપ જોશો તો ગંગા નદી શું થાય છે? આ રીતે વિતરિકાઓમાં વિભાજિત થઈને પછી શું થાય છે? પછી બંગાળની ખાડીને મળે છે. તો આખું જે વિતરિકામાં શું થઈ છે? આ વિભાજિત થઈ છે નદી, તો એની વચ્ચે શું છે? આખું આ જે અવસાદ છે, અવસાદ રોકાઈને જે જમીન રચાઈ છે, એને શું કહેવાય છે? એને જ કહેવાય છે આપણી ખાદરની જમીન. આ જે ખાદરની જમીન છે ને, આમાં દર વર્ષે શું આવે છે? નવો કાપ આવે છે. કેમ? કેમ કે નદી શું થઈ રહી છે? આની વચ્ચેથી આ રીતે વિતરિકાઓના સ્વરૂપે પ્રભાવિત થઈ રહી છે. તો દર વર્ષે શું આવે છે? આમાં નવું કાપ આવે છે. અને દર વર્ષે નવું કાપ આવવાના કારણે આને શું કહેવાય છે? આને નવા કાપની જમીન કહેવાય છે. શું કહેવાય છે? નવા કાપની જમીન. તો જે બાંગર છે, બાંગર શું છે? જૂના કાપની જમીન છે. અને જે ખાદર છે, રાઈટ, એ ખાદર શું છે? તો ખાદર નવા કાપની જમીન છે. દર વર્ષે નવું કાપ આવી રહ્યું છે, એના કારણે શું હશે આ જમીન? તો આ જમીન બહુ ઉપજાઉ હશે, હે ને? જે કાપની જમીન છે, કાપની જમીનમાં સૌથી વધારે ઉપજાઉ જે જમીન હોય છે, એ જમીન કઈ છે? તો એ જમીન છે ખાદરની જમીન, હે ને? એનાથી ઓછું ઉપજાઉ હોય છે તો હોય છે બાંગર, પછી તરાઈ, અને પછી સૌથી બિન ઉપજાઉ હોય છે તો કઈ હોય છે? હોય છે ભાભર. જે ઉપરી ગંગાના મેદાન છે, ઉપરી ગંગાના મેદાન ભાભર નદી, ભાભર મેદાન કે સોરી ભાભરની જમીનથી શું છે? રચાયા છે, કે ભાભર પ્રકારની જમીન ત્યાં જોવા મળતી હોય છે. જે મધ્ય ગંગાના મેદાન છે, મધ્ય ગંગાના મેદાનમાં તરાઈ અને બાંગરના મેદાનો જોવા મળતા હોય છે. અને નિમ્ન ગંગાના મેદાનમાં કયા મેદાનમાં જોવા મળી રહ્યા છે? તો નિમ્ન ગંગાના મેદાનમાં જે ખાદરના મેદાનો છે, ખાદરના મેદાનો જોવા મળતા હોય છે, જે નવા કાપની જમીનથી રચાવતા હોય છે.
જેના પોષક તત્વો વધારે હોય છે અને જેની ઉત્પાદકતા શું હોય છે, સૌથી વધારે હોય છે. તો આ રીતે ગંગાના મેદાન જો આપણે પૂછ્યું ને તો એમાં કોઈ આપણે ટેન્શન લેવાની જરૂર નથી. જેમ કે આપણે ખબર જ છે કે ભાઈ જે આ ઉત્તર ભારતનું મેદાન છે આ કાંપની જમીનનું રચાયો છે, તો ગંગા નદીમાં બી શું હશે, આ કાંપની જ જમીન હશે ને, એના મેદાનોમાં બી આ કાંપની જ જમીન હશે. પણ એ કાંપની જમીનને આપણે શું કરવાનું હતું કે ભાઈ ઉપરી ગંગાનું મેદાન, મધ્ય ગંગાનું મેદાન અને નિમ્ન ગંગાનું મેદાન, ભાભર, તરાઈ અને બાંગર અને ખાદર, આ રીતે શું કરવાનું હતું, આ રીતે આપણે સેગ્રીગેટ કરી દેવાનું હતું. આ રીતે શું કરવાનું હતું આપણે, આ રીતે આપણે સેગ્રીગેટ કરી દેવાનું હતું, રાઈટ. તો આ હતી આપણી કઈ જમીન, તો આ હતી આપણી કાંપની જમીન. જે કાંપની જમીન હોય છે ને એમાં શું હોય છે, એમાં બધા પોષક તત્વો હાજર હોય છે, પણ જે કમી હોય છે ને એ આપ યાદ રાખજો કે નાઇટ્રોજનની કમી હોય છે, રાઈટ. શેની કમી હોય છે, નાઇટ્રોજનની. અને સાથે સાથે શેની કમી હોય છે, તો ફોસ્ફરસની કમી હોય છે ને, તો નાઇટ્રોજન NP, રાઈટ, આ બંનેની કમી હોય છે. તો નાઇટ્રોજન ફોસ્ફરસની કમીના જ કારણે આપણે શું કરીએ છીએ, NPK યુઝ કરતા હોઈએ છીએ બધા, નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ યુઝ કરતા હોઈએ છીએ. નાઇટ્રોજન ફોસ્ફરસ અને હ્યુમસની કમી હોય છે, બાકી બધા શું હોય છે, ચૂનાના તત્વો હોય છે, રાઈટ. એની સાથે સાથે શું છે, જેટલા બી માઇક્રોન્યુટ્રિયન્ટ